બહુ ગજબ પ્રથાઓ અને જૂની પરંપરાઓ આજે પણ નિભાવવામાં આવી રહી છે। હોળી અને ધૂળેટીના તહેવારમાં વંથલી સોરઠના ધંધુસર ગામે હોળી સાથે એક અલગ જ પરંપરા અને માન્યતા જોડાયેલી છે। ગામ લોકોની માન્યતા મુજબ 21માં એક દેવીય શક્તિ છે જે લોકોમાં કષ્ટ દૂર કરવા અને તેમની मनोकामना पूर्ण કરવામાં મદદ કરે છે। જે લોકોની મનોકામના પૂરી થાય તે લોકો હોળીના બીજા દિવસે ચહેરા પર રંગ લગાવી અને અજીબો ગજીબ વેશ ધારણ કરી 21નું રૂપ ધારણ કરે છે અને જે બાદ ગધેડા પર બેસી ઢોલના તાલે આખા ગામમાં ફરે છે અને ઘરે ઘરે ગામની મહિલાઓ વરરાજાની જેમ ગધેડા પર સવાર થયેલ 21ને પોખે છે। આ પરંપરા ધંધુસર ગામ સાથે આઝાદી પહેલાથી જોડાયેલી છે। હોળીના બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે આમાં ઘણા લોકો પોતાના પુત્રની પ્રાપ્તિ માટે, પૌત્રની પ્રાપ્તિ માટે કે પ્રપૌત્રની પ્રાપ્તિ માટે રાહ બનવાની માનતા કરતા હોય છે। અને રાહ બની અને આજના દિવસે રાહ એટલે એક વરરાજ હોય એને એટલું જ માન મળે છે। અને આજના દિવસે અમે આખા ગામમાં ઘરે ઘરે જઈએ, ઘરે બધા જેને દીકરાના લગ્ન થયા હોય ગત હોળીથી આ હોળી સુધી, અને જેને ઘરે દીકરાની વાડ હોય એની પાસે એ જે દાન સ્વરૂપે આપે એ આ લોકફાળો પણ એ આપે છે અને એ ગામના ગાયોના હિત માટે, પશુપાલનના ઓલામાં અને એમાં બધે અમે આ પૈસા વાપરીએ છીએ। અત્યારે હોળીના બીજા દિવસે, ધૂળેટીના દિવસે અમે એક રાની પરંપરા હેલી આવે, અમારે વર્ષો જૂની પરંપરા છે। લોકો સંતાન પ્રાપ્તિ માટે માનતાઓ કરે અને એટલા માટે રાહ કાઢીએ છીએ। કેટલા વર્ષથી આ વર્ષો જૂની પરંપરા છે।